श्रुतिस्मृतिपुराणानाम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् आलयं करुणालयम् करुणालयम् नमामि भगवत्पादम् नमामि नमामि भगवत्पादम् भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं लोकशङ्करम् लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् शङ्करं शङ्करं शङ्कराचार्यम् शङ्कराचार्यम् केशवं बादरायणम् केशवं केशवं बादरायणम् बादरायणम् भाष्यकृतौ वन्दे सूत्रभाष्यकृतो भाष्यकृतो वन्दे वन्दे भगवन्तौ पुनः पुनः भगवन्तो भगवन्तो पुनः 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 ईश्वरो गुरुरात्मेति ईश्वरो ईश्वरो गुरुरात्मेति गुरुरात्मेति मूर्तिभेदविभागिने 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 व्योमवद्व्याप्तदेहाय 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 दक्षिणामूर्तये नमः दक्षिणामूर्तये दक्षिणामूर्तये नमः नमः गुकारस्त्वन्धकारो वै गुकारस्वन्धकारो वै वै गुकारस्तन्निवर्तकः ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वात् अन्धकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते 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 सदाशिवसमारम्भाम् 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 शङ्कराचार्यमध्यमाम् 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 अस्मदाचार्यपर्यन्ताम् 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 वन्दे गुरुपरम्पराम् वन्दे वन्दे गुरुपरम्पराम् गुरुपरम्पराम् ॐ सहना भवतु ॐ ॐ सहना सहना भवतु भवतु सहनौ भुनक्तु सहनौ सहनौ भुनक्तु भुनक्तु सह वीर्यङ्करवावहै सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै तेजस्विनावधीतमस्तु तेजस्विनावधीतमस्तु मा मा विद्विषावहै विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ ॐ शान्ति 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 शान्तिः પુરાણો આપણે માનીએ છીએ કે આ તો બહુ જ પાવરફુલ જ છે, પણ આપણે જે ડેઈલી રુદ્રમ જે માણસો કરે છે ને એની અંદર ખાસ કરીને 9મો અનુવાક છે, 8મો નમઃ સોમાય ચ રુદ્રાય ચ નમસ્તામ્રાય ચારુણાય, એનું જે અનુષ્ઠાન કરે, અમુક હજારો એ એક અનુવાકનું જપ કરે
તો એવું કહેવામાં આવે છે કે એને અંતઃકરણ શુદ્ધિ પણ થાય છે અને સાથે સાથે જ્ઞાન પ્રાપ્તિ પણ થાય છે. અને એ રુદ્રમ, આપ તો મેં ઘણીવાર કીધું જ, પણ એ રુદ્રમનો ડેઈલી પાઠ કરવાથી ક્યારે અંતરિયાળ મોત નથી થતું, ક્યારે રસ્તામાં એક્સિડન્ટથી મૃત્યુ નથી થતું, સ્યુસાઇડ કરવાની ટેન્ડન્સી માણસોમાં આવતી નથી, એટલે કે આત્મહત્યા કરવાનું. એ આપણા રુદ્રમ કરવાનું ફળ છે, જે આપણે કરીએ છીએ, આશ્રમમાં કરીએ છીએ ને આપણે જે કરીએ છીએ. પણ એ રુદ્રમ 11 અનુવાક છે. આપણે કહીએ ને એક એક જે પેસેજ છે એ ટોટલ 11 છે, અને એની અંદર સ્વર છે. એમાં બધા ઉદાત્ત અનુદાત્તનું પાલન કરવું પડે, અને બધા જ લોકો માટે એ સહેલું નથી. અને એને ધ્યાનમાં લઈ અને અત્યારે જે પ્રચલિત છે એ પુરાણોક્ત રુદ્ર માણસો કરે છે, જે મેં શેર કર્યો છે. એની અંદર પણ ઘણી બધી સંધિની ભૂલ છે, પણ છતાં અહીંયા છે પુરાણોક્ત. અને એ મહાભારતના યુદ્ધ પહેલાં શંકર ભગવાન માટે કૃષ્ણ ભગવાને અર્જુનને આ કરવાનું કહ્યું હતું. અને મેં પહેલાં પણ કીધું છે એમ કે ધારો કે 11 વાર કરીએ ને આપણે રુદ્રમાં, 11 ટાઈમ જો રુદ્રમ કરીએ તો આપણે એક રુદ્રી, જે ગુજરાતીમાં બોલે છે, એક રુદ્રીનું ફળ મળે. પછી એવી જ રીતે 111 જો કોઈ આ પુરાણોક્ત રુદ્ર કરે તો એને એક લઘુરુદ્રનું ફળ મળે છે. અને 1011 કરે તો અતિરુદ્રનું ફળ મળે છે. એટલે જો કોઈને અનુકૂળતા હોય, ઘરે કોઈ ન હોય, એટલું બધું કામ ન હોય, તો જો 1 મહિનાની અંદર તમે 1011 જો રુદ્ર કરી શકો તો અતિરુદ્રનું ફળ પ્રાપ્ત થાય. અને કૈવલ્ય ઉપનિષદ લેવા પાછળનો પણ મારો એટલે મિનિંગ એ જ છે કે એની અંદર છે કે એ રુદ્રમ શતમ અધીયતે, જો એ રુદ્રમનો પાઠ કરવામાં આવે તો માણસો બ્રહ્મ હત્યાના પાપમાંથી પણ મુક્ત થાય છે. એટલું રુદ્રમ પાવરફુલ છે. પેલું રુદ્રમ તો છે જ, પણ આ રુદ્રમ પણ એટલું પાવરફુલ છે. હવે એના ટોટલ આમ તો 11 આમાં નથી આપ્યા, પણ ટોટલ 11 શ્લોક છે ખાલી. આ પહેલો, આ બીજો, આ ત્રીજો, આમ કરીએ ચોથો, 5, 6, 7, 8, 9, 10, 11. એમાં પહેલો શ્લોક છે, ખાલી આમાં છે ને એ શ્લોક છે. જ્યારે આપણે રુદ્ર બોલીએ છીએ એમાં મંત્ર છે. મંત્રની અંદર આડું અવળું ન ચાલે, શ્લોકમાં થોડુંક આડું અવળું હોય શબ્દોના થોડાક, અને આમાં સ્વર ન હોય શ્લોકમાં, એટલે એમાં આપણને કોઈ ખોટું બોલવાનું આપણને પાપ પ્રાપ્ત ન થાય. એટલા માટે સામાન્ય માણસોએ આ જ કરવો જોઈએ, કારણ કે ક્યારે એમાં ભૂલ ન થાય. એટલે કે આ પહેલો છે. પહેલા રુદ્રની અંદર આપણે એને કહીએ છીએ કે નમકમ છે. એમાં 300 વખત અલગ અલગ નામથી ભગવાન શંકરને પ્રણામ કે નમસ્કાર કરવામાં આવ્યા છે. એવી જ રીતે અહીંયા પણ નમસ્કાર કરવામાં આવ્યા છે. હવે એની અંદર આ છે ને, નમોનો અર્થ થાય નમન કરું છું, પ્રણામ કરું છું, સેલ્યુટેશન. નમો સાથે જોડાયેલા બધા જ શબ્દો છે એ હંમેશા સંસ્કૃતની ચોથી વિભક્તિમાં હોય. એટલે આ બધા જ ખરેખર કેવું છે, ભવાય નમઃ, શર્વાય નમઃ, રુદ્રાય નમઃ, વરદાય નમઃ, નિત્યમ પશુનામ પતયે નમઃ, ઉગ્રાય નમઃ, કપર્દિને નમઃ. એવી રીતે આમાં ભગવાનના કેટલા નામ છે ગણ્યા નથી, હું એકવાર હવે ગણીને કરીશ. અત્યારે આપણે ગણી શકીએ
કે આ નમઃ છે એકો એક શબ્દ સાથે આપણે જોઈન્ટ કરવાનું, એની સાથે જોડવાનું. તો પહેલું છે ભવાય નમઃ. ભવાયનો નમઃ થાય, ભવનો અર્થ થાય સંસાર. ભવાય, ભવનો અર્થ થાય સંસાર. શું કામ સંસારને ભવ કહેવામાં આવે છે? તો કે ભવનો અર્થ થાય થાવો. થાવું કે થાવો આપણે ન કહે. ઘણીવાર આપણે કહે તમારે શું થવું છે? તો કે ડૉક્ટર થવું છે. મારે શું થવું છે? સુખી થવું છે. જ્યાં થવાની ઈચ્છા થયા કરે એનું નામ શું છે? તો કે ભવ. ભવનો સંસ્કૃતનો અર્થ થાય મે યુ બીકમ. ઇંગ્લિશમાં એને કહેવાય મે યુ બીકમ, તમે થાવ. એવી રીતે સંસાર શું છે? તો કે ભવ. અને શંકર ભગવાન શું છે? તો કે એ સંસાર સ્વરૂપ છે. કારણ કે આખું જગત છે એ એમાંથી જ પ્રગટ થયું છે. એટલે ભગવાન કેવા છે? તો કે ભવાય, સંસાર રૂપ. ભગવાનને હું શું કરું છું? તો કે ભવાય નમઃ. સર્વનો અર્થ થાય આનંદ આપવાવાળા. એટલે કે હું એ શંકર ભગવાનને પ્રણામ કરું છું જે હંમેશા આનંદ આપે છે. સર્વાય નમઃ. સર્વ બધા ચોથી વિભક્તિમાં છે એટલું યાદ રાખવું. સર્વાય નમઃ. સંસારની વસ્તુઓ છે, ભવાય કહે તો ભવ છે એ લગભગ દુઃખ જ આપે, સુખ તો ક્યારે જ આપે જ. પણ ભગવાન કેવા છે? તો કે સર્વ સ્વરૂપ. પછી ભગવાનનું નામ છે રુદ્રાય. આપણે રુદ્રમનો અર્થ જોયો તો કે ઋતમ દુઃખમ, એનો અર્થ થાય દુઃખમ. રુક્તમનો અર્થ થાય દુઃખમ દ્રાવયતી. જે આપણા દુઃખને દૂર કરે એને કહેવાય રુદ્રમ, એક અર્થ. અને બીજો અર્થ છે કે જે રડાવે પણ ખરા. ભગવાન છે એ સોફ્ટ કોર્નર નથી. ભગવાન છે એ કહી શકાય કે કર્માધ્યક્ષ છે, કર્મનું ફળ આપવાવાળા છે. તો જે સારા માણસો છે, જે ભગવાનને પ્રાર્થના કરે છે, એનું ભગવાન શું કરે? તો કે દ્રાવયતી, એનું દુઃખ દૂર કરે. જ્યારે બીજું જે ખોટા લોકો છે, જે ખોટું કરે છે, એનું શું કરે છે? તો કે રોરીતી, રડાવે છે. રોરીતીનો અર્થ થાય રડાવું, ક્રિયાપદ છે. એમાંથી રુદ્ર શબ્દ બન્યો છે. એટલે કે બે અર્થ થાય. એક ઋતમ દ્રાવયતી, ઋતમનો અર્થ થાય દુઃખ, જે આપણે પીગાળી દે છે એને કહેવાય દ્રાવયતી ઇતિ રુદ્ર. અને બીજું થાય ઋતમ દદાતી, જે દુઃખ આપે છે એને કહેવાય રુદ્ર. આપણે કઈ કેટેગરીમાં આવે છે આપણને ખબર છે કે આપણને તો હંમેશા ભગવાન કેવા છે? તો કે રુદ્ર સ્વરૂપ છે, મદદ કરવાવાળા છે. વરદાય નમઃ. વરમ દદાતી. ભગવાન કેવા છે? તો કે જે પણ વરદાન માગી વરમ દદાતી. આપણે એટલે એનું નામ છે અવઢરદાની. સૌથી વધારે પીગળી શકે, સહજમાં પીગળી જાય એવા ભગવાન છે. ભગવાન શંકર છે, શિવ છે. એટલે એનું નામ છે વરદાય. આપણી કોઈ પણ વરદાન, આપણી ઈચ્છા છે એને આપવાવાળા. વરનો અર્થ થાય ઈચ્છા, દનો અર્થ થાય આપવાવાળા. વરમ દદાતી. એવી જ રીતે નિત્યમ, નિત્યમ પશુનામ પતયે નમઃ. હંમેશા ઈશ્વર છે કે ભગવાન શંકર છે એ કેવા છે? તો કે સ્વામી છે, માલિક છે, પતિ છે. પતિનો અર્થ થાય માલિક પણ. અને કોના? તો કે પશુના. પશુ એટલે ખાલી ચોપગા નહીં, દ્વિપગા આપણે પણ આવી જાય. ભગવાન છે એ બધા જ પ્રાણીઓના, પશુનો અર્થ થાય પ્રાણી, બધા જ પ્રાણીઓના કેવા છે? તો કે સ્વામી છે, માલિક છે, શાસન કરતા છે. અને કેવી રીતે શાસન કરતા? તો કે કર્મ ફલદાતા. એટલે ભગવાનને હું શું કરું છું? તો કે પતયે નમઃ. ઘણીવાર, અસંખ્ય વાર મેં કીધું છે, છતાં પણ આપણે કેવા છીએ? મનુષ્ય. બીજા બધાને તો પ્રાણીઓની ખબર નથી,
પણ આપણે કેવા છીએ તો કે આપણે મિશ્રાજીએ છીએ. મિશ્ર મનુષ્ય છે એ કેવો છે તો કે મિશ્ર. કેનું મિશ્ર છે તો કે પાપ અને પુણ્યનું. એનો અર્થ કે આપણે વિચારીએ કે બે પલ્લું છે, બે ત્રાજવાના બે પલ્લા છે. એકની અંદર અહીંયા પાપ છે અને અહીંયા પુણ્ય છે. પાપ વધારે હોય તો આ પલ્લું છે એ નીચે જાય અને પુણ્યનું પલ્લું છે એ ઉપર જાય, જે આપણે વજન કરીએ. જેટલું આપણે સારું જીવન જીવીએ, જેટલું આપણે ઈશ્વરમય જીવન જીવીએ, પુણ્ય કાર્ય કરીએ, એનાથી શું થાય તો કે એનાથી આપણા પુણ્યનો વધારો થાય. પુણ્યનો વધારો થાય એટલે કે આ પલ્લું છે એ નીચે આવે તો આ પલ્લું છે એ ઉપર જાય. એટલે આપણા જીવનની અંદર નાની મોટી તકલીફો જે આવે છે કેને કારણે આવે છે તો કે પાપ કર્મને કારણે. પણ જ્યારે આપણે પુણ્ય, જેટલું આપણે ઇવન આ રુદ્રમ બોલે એ બધાથી પુણ્ય જ ઉત્પન્ન થાય, અને પુણ્ય છે એ આપણા પાપ કર્મને શું કરે તો કે ઓછું કરતા જાય. એટલા માટે હંમેશા પ્રાર્થનાનું મહત્ત્વ છે. કહેવાય ને કે નીતિવાળા જીવનનું મહત્ત્વ છે. એ કરવાથી પુણ્ય વધે તો પાપ છે એ ઓછા થાય. એટલે બહુ જ પ્રાર્થનાનું, રોજ પ્રાર્થના. શું કામ માણસો કે તો બસ આ જ કારના માટે આપણું પલ્લું ઓછું કરો. કેનું તો કે પાપરૂપી. એટલે નિત્યમ પરમાત્મા છે એ કેવા છે તો કાયમ માટે નિત્યમ પશુનામ પતયે નમઃ. ખોટું કરવાવાળા છે જે, એના માટે ઈશ્વર કેવા છે તો કે ઉગ્ર છે, ગુસ્સે થાય છે. એવું છે કે ભગવાનજી હંમેશા આમ સ્માઇલિંગ ફેસ લઈને બધાને પ્રેમ જ વરસાવ્યા કરે એવું નથી. ઇવન માં છે ને એ હંમેશા પ્રેમ ન વરસાવે. માં ખોટું કરે તો એને દંડ આપે જ. એવી રીતે પરમાત્મા પણ કેવા છે તો કે જે ખોટું કરતા હોય એને શિક્ષા આપવાવાળા, દંડ આપવાવાળા. કેવી રીતે આપે છે તો કે ઉગ્ર થઈને. એટલે ભગવાનનું એક નામ છે ઉગ્રાય. અને કપરદિન એક શબ્દ છે, એને કપરદિનનો અર્થ થાય જટા. ભગવાનને માથામાં કેવી છે તો કે જટા. જટાવાળા પરમાત્માને હું શું કરું છું તો કે પ્રણામ કરું છું. એવી જ રીતે મહાદેવાય નમઃ. દેવાદિદેવ, દેવસ્ય દેવ, સર્વદેવાનામ દેવ મહાદેવ. આપણને ખબર છે 7 લોક છે. એટલે આપણને ખબર છે 7 લોક છે. 7 લોકની અંદર ઘણા બધા દેવતાઓ છે. ભુવઃ સુવઃ મહઃ જનઃ તપઃસત્ય. એ બધા ત્યાં રહેવાસી છે, એને કહેવાય દેવતાઓ. અને ઈશ્વર, આપણે ઈશ્વર છે એ કોણ છે તો કે એક જ ઈશ્વર. જ્યારે સર્જન કરે ત્યારે બ્રહ્માજી છે. એ જ ઈશ્વર જ્યારે લાલન પાલન આખા જગતનું સંચાલન કરે, એને ચલાવે તો એ જ વિષ્ણુ છે. અને એ જ પરમાત્મા જ્યારે પોતાનામાં લય કરે ત્યારે એ શંકર છે કે શિવ છે. તો શિવ છે એ કોણ છે તો કે દેવતા કેટેગરીમાં નથી. દેવસ્ય દેવ, દેવાનામ દેવ. કારણ કે ઈશ્વર છે એ બધાના સ્વામી છે કે માલિક છે, ઇવન દેવતાઓના પણ. પછી એ વિષ્ણુ હોય તો પણ, એ શિવ હોય તો પણ, કે બ્રહ્માજી હોય, એ બધા એક જ પરમાત્માના નામ છે. એટલે શિવાય નમઃ, મહાદેવાયનો અર્થ થાય એ પરમાત્મા જે બધા જ દેવતાઓના સ્વામી છે, માલિક છે, એને નમઃ. પછીનું છે ભીમાય નમઃ. અગેન જેવી રીતે ઉગ્રનો અર્થ થાય આખરા, ગુસ્સે થવાવાળા, એવા જ ભીમનો અર્થ થાય ખરેખર આક્રમક થઈ શકે,
અને ભયંકર કામ કરવાવાળા પણ થઈ શકે. એટલે કે ઈશ્વર કેવા છે? એક ભીમાય, જે હંમેશા આક્રમક હોય છે દુષ્ટજનો ઉપર, જે ભયંકર હોય છે ખોટું કરવાવાળા ઉપર. ભીમાય નમઃ. ત્રંબકાય નમઃ. અંબક નો અર્થ થાય નેત્ર. ત્રંબકાય નો અર્થ થાય ત્રિનેત્રવાળા છે. જે આપણને ખબર છે કે ભગવાનનું ત્રીજું નેત્ર છે એ જ્ઞાન નેત્ર છે. ત્રંબકય જામહે એટલે કે ભગવાન કેવા છે? તો કે બે તો છે જ. એવું કે છે કે બે આંખ છે એ જ્ઞાનનો, અને બીજી આંખ છે એ વૈરાગ્યનો. અને જ્ઞાન અને વૈરાગ્ય અપમોસ્ટ સારું હોય તો ત્રીજું છે કેવું છે? તો કે જ્ઞાનનું નેત્ર. એટલે ભગવાન ત્રંબકે. ઇવન અંબક એવું કહે છે, તો પુરાણોની અંદર છે કે અંબક નામનો એક રાક્ષસ હતો, એને મારવાવાળા ત્રંબકાય. એટલે કે ભગવાનનું એક નામ છે ત્રંબક. શિવાય નમઃ. શિવનો શબ્દ છે કલ્યાણકારી. મોસ્ટ ઓસ્પિશિયસ ઇંગ્લિશમાં કહેવાય, સૌથી વધારે પવિત્ર એને કહેવાય શિવ. સૌથી વધુ સર્વોત્તમ પવિત્ર. મોસ્ટ ઓસ્પિશિયસ નો થાય સર્વોત્તમ પવિત્ર. અને સૌથી વધારે પવિત્ર કઈ વસ્તુ છે? તો કે ચૈતન્ય તત્વ નિત્ય શુદ્ધ બુદ્ધ. એટલે આપણે જ્યારે નિર્વાણ ષટક બોલીએ છીએ ત્યારે છેલ્લે છે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એટલે કે મારું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? તો કે શિવ સ્વરૂપ. એવા પરમાત્મા જે શિવ સ્વરૂપ છે એને હું શું કરું છું? તો કે પ્રણામ કરું છું. પછી પરમાત્માનું એક નામ છે ઈશાન. ઈશાન નો અર્થ થાય શાસન કરતા. ઈશ ક્રિયાપદ છે. ઈશનો અર્થ થાય શાસન કરવું. અને ઈશ્વર છે શિવ રૂપે કે શંકર રૂપે સમગ્ર જગતનું શું કરે છે? તો કે શાસન કરે છે. એવા પરમાત્માને હું શું કરું છું? તો કે પ્રણામ. અને શાસન કરે છે એ કઈ પદ્ધતિથી? હાથમાં કંઈ પકડીને ત્રિશૂળ? તો કે ના, એ માત્ર સન્નિધિ માત્રથી. આપણે ઘણી વાર જોયું છે કે ઈશ્વરની સન્નિધિથી બધા જ કુદરતી પરિબળો છે એ પોતપોતાનું કામ કરે છે. એટલે કે પરમાત્મા કેવા છે? તો કે જેની સન્નિધિની અંદર બધા જ કુદરતી પરિબળો છે એ પોતપોતાનું કામ કરે છે. એવા ઈશાનાય પરમાત્માને હું શું કરું છું? તો કે પ્રણામ કરું છું. પછી છે મખજ્ઞાય. જ્ઞનો અર્થ થાય નાશ કરતા. મખજ્ઞાય, મખનો અર્થ થાય યજ્ઞ, અને જ્ઞનો અર્થ થાય વિનાશ કરવાવાળા. દક્ષ પ્રજાપતિના જ્યારે સતી એની અંદર આપણા અગ્નિમાં પડીને પોતાનું બલિદાન આપ્યું ત્યારે શંકર ભગવાન, પહેલાં તો એણે એના બધા ગણોને મોકલા, પણ પછી શંકર ભગવાને પોતે જઈ અને યજ્ઞનો શું કર્યો હતો? તો કે ધ્વંસ કર્યો હતો. મખજ્ઞાય. મખમ જ્ઞતિ હંતિ ઇતિ મખજ્ઞાય. પછી સેમ નમસ્તે મખઘાતીને. ફરીવાર એ જ યજ્ઞને નાશ કરવાવાળા. આના ઉપરથી આપણે એ પણ સમજી શકાય કે યજ્ઞ છે એ હંમેશા બીજાનું કલ્યાણ થાય અને ઇવન આપણું પણ કલ્યાણ થાય એના માટે જ યજ્ઞ છે. બીજાને ઉતારી પાડવા, એ બીજાને દેખાડી દેવા. જો આપણે કોઈ વ્યક્તિ યજ્ઞ કરે તો શંકર ભગવાન છે એની આ હાલત કરી શકે છે, મખઘાતીને. કારણ કે દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કરવા પાછળનું કારણ એક જ હતું કે શંકર ભગવાનને અને મારી દીકરીને બતાવી દઉં કે હું પ્રજાપતિ થયો છું તો હું કેવો છું, પોસ્ટ. મખઘાતીને. પછી ભગવાનનું નામ છે કુમાર ગુરુ. કાર્તિક સ્વામી છે શંકર ભગવાનના એક દીકરા, એનું એક નામ છે કુમાર સ્વામી.
આપણે અહીંયા કાર્તિક સ્વામીની બહુ પૂજા નથી કરતા, પણ સાઉથમાં બહુ થાય છે. સાઉથ અને આપણે હંમેશા ઊંધા ચાલીએ એવું છે. આપણે ગણપતિજીના પત્નીને શું કહીએ તો કે રિદ્ધિ સિદ્ધિ. ત્યાં સાઉથમાં જાય તો ગણપતિ બ્રહ્મચારી છે, એ પરણેલા નથી. અને કાર્તિકેય સ્વામી છે એને જેમ રિદ્ધિ સિદ્ધિ છે એમ એની છે વલ્લી અને દેવસેના. એ કાર્તિક સ્વામીના પત્નીનું નામ છે. અને કાર્તિક સ્વામીનું એક નામ છે કુમાર, ઇઝ ઇક્વલ ટુ કુમાર. એના ગુરુ, એના શાસક કુમાર ગુરુવે નિત્યમ, પાછું નિત્યમ કુમાર ગુરુવે નમઃ. આજે ટ્રાન્સલેશન જોતી હતી, એમાં લખ્યું હતું બધા જ કુમારોના ગુરુ. ગમે માણસો ટ્રાન્સલેશન કરે ગૂગલમાં તો બધા કુમારોના ગુરુ, પણ કાર્તિક સ્વામી. પછી એવી જ રીતે નીલગ્રીવાય, ગ્રીવ એટલે કંઠ, નીલ એટલે કે બ્લુ. જ્યારે પેલું વિષપાન કર્યું હતું ત્યારે ભગવાને ન તો ઝેર અંદર ઉતાર્યું, ન તો ઝેર બહાર રાખ્યું, એણે પોતાના ગળામાં રાખ્યું. અને એને કારણે એની ડોક છે એ કેવી થઈ ગઈ તો કે નીલગ્રીવ, એટલે એને નીલગ્રીવ કહે છે. અને એવું પણ એક કલ્પના કરવામાં આવે છે, ભૂહુ ભુવ સુવહ આપણે કહીએ છીએ ને, ભૂહુ ભુવઃ અને સુવહ. સુવહ છે એ બધા ઇન્દ્રલોકને એ છે, ભુવઃ છે વચલું અંતરિક્ષ છે, અને પૃથ્વી છે. અંતરિક્ષ હંમેશા કેવું હોય છે તો કે બ્લુ કલરનું. તો એક કલ્પના કરવામાં આવી છે કે શંકર ભગવાનનું મસ્તક એ સુવહ છે, ભગવાનનું નીચેનું પગ ને બધા કેવા છે તો કે ભૂહુ છે, ભગવાનની ડોક એ અંતરિક્ષ છે. અને હંમેશા આકાશ કેવું હોય, આપણે બ્લુ જ કહીએ, આકાશ ક્યારેય બીજા કલરનું. એટલે કે અંતરિક્ષ ભગવાનની ડોક છે, એટલે ભગવાનનું એક નામ છે કેવું છે તો કે નીલગ્રીવાય. પછીનો શબ્દ છે વેધસે. વેધસનો અર્થ થાય બ્રહ્માજી. તમે બ્રહ્માજી છો, કહેવામાં આવ્યો કે તમે કેવા છો તો કે બ્રહ્માજી છો, સાક્ષાત બ્રહ્માજી. અને વિષ્ણુ, શિવ અને બ્રહ્માજી છે એની અંદર કંઈ ફેર નથી. સચિન તેંડુલકર બોલિંગ કરે તોય સચિન તેંડુલકર છે, સચિન તેંડુલકર ફિલ્ડિંગ કરે તો પણ સચિન તેંડુલકર છે, અને કદાચ વિકેટ કીપિંગ કરે તો પણ સચિન તેંડુલકર. નામ ક્રિયા જુદી છે, કરવાવાળા એક છે. એવી રીતે એક જ ઈશ્વર તત્વ છે, ઉત્પન્ન કરે ત્યારે એનું નામ છે આપણે શું કહેવાય બ્રહ્માજી. વેદસ પાલન કરે ત્યારે વિષ્ણુ, અને એ જ જ્યારે લય કરે ત્યારે એનું નામ શું છે તો કે એનું નામ છે આપણે શું કહેવાય શિવ. એટલે કે કુમાર નીલગ્રીવાય કે વેધસ. વિલોહિતાય, લોહિતનો અર્થ થાય લાલ. વિશેષેણ લોહિતાહ નેત્રમ યસ્ય સહ, એનો અર્થ થાય જેની આંખ છે એ ક્યારેક લાલ થાય, ખોટું કરતા હોય એની સામે એની આંખ કેવી હોય તો કે લાલ કરવાવાળા, એટલે કે વિલોહિતાય. પછી છે ધૂમ્રાય. ધૂમ્રનો અર્થ થાય ધુમાડા જેવું. ભગવાનના શરીરનો કલર જે હંમેશા રાખ ચોપડે છે, રાખ ચોપડવાથી ભગવાનનું શરીર કેવું થઈ જાય છે તો કે જાણે કે રાખોડી. એટલે કે ધૂમ્રનો અર્થ થાય તે ધુમાડા. ધુમાડાનો અર્થ હંમેશા કલર કેવો હોય તો કે ધુમાડા જેવો, એને કહેવાય ધૂમ્રાય. એટલે કે ભગવાન રાખ ચોપાડવાથી શરીર ઉપર એ કેવા છે તો કે ધૂમ્રાય નમઃ. એક જ મિનિટ.
પછી વ્યાધિને ન પરાજિતે નમઃ. અપરાજિત ભગવાન પોતે કેવા છે તો કે ગમે એટલી માંદગી હોય એનાથી હારવાવાળા નથી. અપરાજિત, અપરાજિતે નમઃ. કેનાથી તો કે વ્યાધિને, વ્યાધિનો અર્થ થાય માંદગી, માંદગીથી ન હારવાવાળા. તો માણસોને પ્રશ્ન થાય કે ભગવાનને કોઈ દી માંદગી આવે? તો કે ભગવાનને માંદગી ન આવે, પણ ભગવાનના જીવનમાં ચેલેન્જિંગ તો પરિસ્થિતિઓ આવે જ. સપોઝ આપણે રામાયણ જોઈ છે, રામચરિતમાનસ. રામચરિતમાનસની અંદર આપણા સતી અને શિવજી છે એ અગસ્ત્ય મુનિ પાસે આખું રામાયણ સાંભળીને આવ્યા હતા. રામાયણ સાંભળીને પાછા આવતા હતા. એ દક્ષિણમાં છે, જેને ખબર હોય કે અગસ્ત્યનો આશ્રમ હંમેશા દક્ષિણમાં છે. દક્ષિણથી પાછા એ કૈલાસ આવતા હતા ત્યારે સીતાજી ખોવાઈ ગયા હતા અને રામ ભગવાન છે એ સીતાજીની તલાશ કરતા હતા, શોધતા હતા બધા દંડકારણ્યમાં. ત્યારે સતી અને શિવ છે એ કથા સાંભળી અને પાછા આવતા હતા. અને સતીએ જોયું નીચે અને શિવ ભગવાને પ્રણામ કર્યા, કહો મારા ઈષ્ટ દેવતા છે, હું તમને પ્રણામ કરું છું. એટલે સતીએ પૂછ્યું તમે કોને પ્રણામ કરો છો? તો કે આપણે જેની કથા સાંભળીને આવ્યા ને એ રામ ભગવાન સાક્ષાત છે. એટલે સતીએ એવું કીધું કે કોઈ પુરુષ પોતાના પત્નીની વિયોગમાં આટલો બધો રડતો હોય એ કોઈ દી ભગવાન હોય? તો શિવજી કે ના, એ સાક્ષાત ભગવાન છે. પણ સતી એ માનવા તૈયાર નહોતા. ઇવન શંકર ભગવાન ત્યારે કોઈનું નહોતું માનતું. એનો અર્થ પહેલાં બી બાપુ કથામાં કહે, પણ એ માનવા તૈયાર નહોતા. અંતે શિવજીએ સતીને કીધું કે તમારે તમારી રીતે નિર્ણય કરવાની છૂટ છે કે ખરેખર રામ છે એ કોણ છે. પછી છૂટ આપી એટલે સતીજીએ કીધું હું જઈને એની પરીક્ષા કરું છું. અને પછી શિવજીએ શું કર્યું તો એને કહેવાય કે એના જીવનની અંદર શું આવી તો કે ઉપાધિ આવી શંકર ભગવાન, કે રામ ભગવાનને પણ એની પોતાની ધર્મપત્ની ભગવાન માનવા તૈયાર નહોતી. અને પછી સતીએ શું કર્યું તો કે એણે સીતાનો વેશ લીધો અને સીતાના વેશથી રામ ભગવાનની સામે ગયા. એટલે રામને એમ થયું કે આ સતીજી શું કામ આવે છે? એટલે પાછા બીજી જગ્યાએ ચાલવા માંડ્યા. તો ન્યા પાછા સતી સીતાનો વેશ લઈને સામે આવતા હતા. એટલે પછી રામ ભગવાન ગયા અને પગે લાગીને પૂછ્યું કે શંકર ક્યાં ગયા? આ દંડક્યાવરણમાં સીતાજી ખોવાઈ ગયા, તમે એકલા આવો છો તો સતીજી તમારું અપહરણ થશે. પછી એને સ્ટ્રાઇક થયું કે આ તો બધી એને ખબર છે, પછી સ્વીકાર્યા. પણ શંકર ભગવાનના જીવનની અંદર પણ આવી તકલીફ આવી શકે છે. એટલે એને કહેવાય એવી પરિસ્થિતિની અંદર પણ અપરાજિત. સતી જતા રહ્યા. જાત બધાના જીવનમાં કાંઈક ને કાંઈક તો તકલીફ હોય છે, પણ એ કહેવા છે તો કે એનાથી એ દુઃખી ન થયા. એને કહેવાય વ્યાધિને ન અપરાજિતે છે, પરાજિતે નથી, પણ વ્યાધિને ન અપરાજ. એકચ્યુઅલી અહીંયા વ્યાધિને ના પરાજિત એવું છે. સંસ્કૃતની પેલા પ્રમાણ વ્યાધિને ના અને પછી અપરાજિતે. પછી છે નિત્યમ નીલ શિખંડાય. શિખંડનો અર્થ થાય, ખરેખર એક શિખંડીનો અર્થ થાય મયુરપંખ, પણ બીજો થાય એટલે બે અર્થ થાય શિખંડીનો. એક થાય મયુરપંખ અને બીજું થાય જટાવાળ. એટલે કે નિત્યમ હંમેશા ભગવાન કેવા છે તો કે નિત્યમ શિખંડાય, હંમેશા માથે જટા રાખવાવાળા. નીલ કાળી જટા રાખવાવાળા. ભગવાનના વાળ ક્યારેય ધોળા થતા નથી. કોકે પૂજ્ય સ્વામીજીને એવું પૂછ્યું કે બધા ભગવાનના વાળ હંમેશા કાળા શું કામ હોય? એટલે એણે કીધું કે કોઈ વ્યક્તિને એમ કહે કે તમે ધ્યાન કરવા બેસો, પણ ભગવાન કેવા છે ધોળા વાળા તો કોઈ કરે ન કરે. માણસોને ભગવાન હંમેશા કેવા ગમે તો કે રૂપાળ. નીલકંઠાય. પછી ભગવાન કેવા છે તો કે શૂલિને. શૂલનો અર્થ થાય હાથમાં જે ત્રિશૂળ છે
ત્રિશૂળ ધારણ કરવાવાળા. શૂલીને દિવ્ય ચક્ષુષે નમઃ. પરમાત્મા છે, પરમાત્માના ચક્ષુ કેવા છે? તો કે દિવ્ય ચક્ષુ. દિવ્ય ચક્ષુનો અર્થ થાય જેને ખબર પડે છે કે ભૂત, વર્તમાન કાળ અને ભવિષ્યની જેને જાણ છે એવાને કેવા કહેવાય? દિવ્ય ચક્ષુ. જે આપણા પાપ પુણ્યને જાણે છે, દિવ્ય ચક્ષુ. એમાં બીજા નવા પ્રકારના નહીં. દિવ્ય ચક્ષુષે નમઃ. પરમાત્મા કેવા છે? તો કે હંત્રે, મારવાવાળા, ખોટું કરવા છે એના હંત્રે, એને હનન કરવાવાળા, મારવાવાળા. પણ જે સારું કામ કરે છે, જે હંમેશા ભગવાનની જપ કરે છે, કે જે હંમેશા નીતિવાળું જીવન જીવે છે, એને માટે ગોપ્ત્રા, રક્ષણ કરવાવાળા. ગોપ્ત્ર અને તે રક્ષણ કરવું. ફરી વાર ત્ર્યંબકાય, એવી જ રીતે પાછું ત્રિનેત્રાય. ત્રિનેત્ર, જેને 3 નેત્ર છે, જ્ઞાન, વૈરાગ્ય અને આત્મજ્ઞાન રૂપી ત્રિનેત્રાય. પછી ભગવાન કેવા છે? તો કે વ્યાધાય. વ્યાધનો અર્થ થાય હન્ટર, શિકારી. વ્યાધાય નમઃ. ભગવાન શિકાર છે ને, શિકારી શું કરે? તો કે ઓલા પ્રાણીઓને મારે. એવી રીતે ભગવાન પણ શું કરે? તો કે આપણા પાપોને મારે. આપણે જો પ્રાર્થના કરીએ કે ભગવાન મારા પાપને બાળો, ચિત્ત શુદ્ધિ કરો, અંદર બહુ બધું છે, તો એને દૂર કરવાવાળા વ્યાધાય. પછી ભગવાન કેવા છે? તો કે સુરેતસે. રેતસનો અર્થ થાય શક્તિશાળી, પ્રભાવશાળી. અને બીજો અર્થ થાય સારી પ્રોજની આપવાવાળા. ભગવાનનું ભજન કરવાથી સંતતિ સારી થાય, સારી સંતતિ આપવાવાળા. સુરેતસે નમઃ. અચિંત્યાય નમઃ. જેનું ચિંતન અશક્ય છે. એટલે આ બધા શબ્દને આપણે કહેવાય કે સગુણ તત્વ. જ્યારે અચિંત્ય, જ્યાં જ્ઞાનેન્દ્રિયોને મનનું કામ ન કરે, તો આપણે કહેવાય કે ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? તો કે નિર્ગુણ. એટલા માટે લખ્યું અચિંત્યાય. પછી તરત સગુણ આવ્યું અંબિકા ભર્ત્રે નમઃ. અંબિકા, પાર્વતી જૈના જે ભર્તા છે, પતિ છે. ભર્ત્રે નમઃ. ભર્તાનો અર્થ થાય પતિ. અને પરમાત્મા કેવા છે? તો આ બે શબ્દ સાથે જ સર્વદેવ સ્તુતાય છે. બધા જ દેવતાઓએ જેની સ્તુતિ કરવામાં આવે છે, બધા દેવતાઓ જેની સ્તુતિ કરે છે, એવા પરમાત્માને હું પ્રણામ કરું છું. સર્વદેવ સ્તુતાય છે. વૃષભ ધ્વજાય છે. વૃષભનો અર્થ થાય આપણે નંદી. નંદી ઉપર સવારી કરવાવાળા. ધ્વજ, આપણે જ્યારે સવારી કરવા નીકળે ને, જ્યારે રાજા હોય ત્યારે હંમેશા એક ધ્વજ હોય. એવી રીતે ભગવાન કેવા છે? વૃષભ ધ્વજાય. એની સવારી કેના ઉપર નીકળે છે? તો કે નંદિકેશ્વર, નંદી ઉપર. ભગવાન છે એ ક્યારેક કેવા છે? તો કે માથે કોઈ પણ વાળ વગરના મુંડાય. પણ એવું નથી. ભગવાન ક્યારેક કેવા છે? જટીને નમઃ. ક્યારેક જટાવાળા છે, ક્યારેક મુંડા, માથા પર એક પણ વાળ વગરના છે. એનો ખરેખર આ પાછળ કહેવાનો ભાવાર્થ શું છે? કે એક જગ્યાએ જ આવા જ ભગવાન હોય એવા ભાવમાં ફિક્સ રહેવું નથી. અહીંયા જેટલા પણ મુંડનવાળા છે એ પણ પરમાત્મા છે, જેટલા જટાવાળા છે એ પણ પરમાત્મા છે, એમ પણ કહી શકાય. બ્રહ્મચારીને ભગવાનને પોતાનું વાસ્તવિક સ્વરૂપ ખબર છે. એટલે પોતે અકર્તા, અભોગતા હોવાથી શિવ કેવા છે? તો કે બ્રહ્મચારીને. શું કામ? તો કે અકર્તા, અભોગતા. જેવી રીતે કૃષ્ણ ભગવાનને 1008 પત્નીઓ હોવા છતાં બ્રહ્મચારી. કારણ કે એને ખબર છે કે પોતાનું વાસ્તવિક સ્વરૂપ તો ચૈતન્ય તત્વ છે. બ્રહ્મચારીને નમઃ. એ પરમાત્મા કેવા છે? તો કે બ્રહ્મચારી.
બ્રહ્મચારીના ઘણા અર્થ થાય. એક બ્રહ્મચારીનો અર્થ થાય બ્રહ્મચરિતુમ શીલમ યસ્ય સહ, જે પરમાત્માને પામવા ઈચ્છે છે. બ્રહ્મચરિતુમ શીલમ યસ્ય, જે પરમાત્મા કોણ છે જાણવા ઈચ્છે છે બ્રહ્મચારી. બ્રહ્મનો એક અર્થ થાય વેદ, તો કે વેદને જાણવાવાળા એને પણ બ્રહ્મચારી. કોઈ પણ રીતે બ્રહ્મચારી ભગવાન પોતે છે. તપ્તમાનાય, એનું શરીર કેવું છે તો કે આપણે એમ કહેવાય ને એકદમ તપ્ત લાલ છે. તપ્તમાનાય, સળિયો જેમ લાલ હોય એવી રીતે પરમાત્માનું શરીર છે એ તાપ કહેવાય તપ્તમાનાય. ઇમિડિયેટલી પછી તરત તે કે ભગવાન કેવા છે તો કે સલીલે, સલીલે પાણી થાય. સલીલનો અર્થ થાય ગરમ પણ છે. ભગવાન કેવા છે તો કે એટ ધ સેમ ટાઈમ ભગવાન ઠંડા પણ છે. હવે આજે એના પછીનો શબ્દ છે ને મારે મહાભારતમાં જોવો પડશે કે આ સંધિ બ્રહ્મણ્યાય જીતાય છે. પણ અહીંયા બ્રહ્મણ્યાહ એવું થવું જોઈએ. બ્રહ્મણ્યાહ હોય તો પછી અહીંયા વિસર્ગ મુકાવવો જોઈએ, કારણ કે જ છે. હા, પણ કદાચ વિસર્ગ જતો રહે. બ્રહ્મણ્યાહ, મત્યાહ, મતિ, એવી રીતે એક શબ્દ છે બ્રહ્મણી, એની ચોથી વિભક્તિ. પણ તોય હજી આની અંદર બ્રહ્મણ્યાહ, મત્યાહ, એવી રીતે બ્રહ્મણ્યાહ સેમ બ્રહ્મ તત્વ જે આપણે કહીએ કે એવી રીતે એનું સ્ત્રીલિંગ બ્રહ્મણી છે અને એની ચોથી વિભક્તિ જે સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે. બ્રહ્મણ્યાહ નમઃ જીતાય, જેણે સમગ્ર વિશ્વને જીતું લીધું છે. પણ એને જીતવાની જરૂર નથી, પણ આપણે એમ કહી શકીએ કે સમગ્ર જગત એની અંદર છે. એને કહેવાય જીતાય. જીતનો અર્થ આપણે ઘણી બધી દ્રષ્ટિએ લઈ શકીએ કે ભગવાન છે શમદમાતી જીતાય. એણે પોતાના મનને, ભગવાનને એવું કહેવાય શંકર ભગવાન શમદમાદિ યુક્ત. તો એ કેવા છે તો કે પોતાના કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો અને મનને જીતેલા, જીતાય છે, એને જીતેલા. જેવી રીતે ઘડો છે એ ઘડો નથી, માટી છે. એ કારણ કે માટી છે સમગ્ર જગતનું ઉપાદાન કારણ છે. એવી જ રીતે પરમાત્મા છે એ કેવા છે વિશ્વાત્મને, આખા જગતના આત્મા છે, ચૈતન્ય તત્વ છે વિશ્વાત્મને. કારણ કે આખા જગતનું સાર શું છે તો કે ચૈતન્ય તત્વ, એટલે કે સમગ્ર જગતના જે આત્મા છે ચૈતન્ય તત્વ છે. વિશ્વ સૃજે, વિશ્વને ઉત્પન્ન કરવાવાળા છે. અને વિશ્વમ આવૃત્ય તિષ્ઠતે, સમગ્ર જગતને ઈશાવાસ્યમિદં સર્વમ, રીતે સમગ્ર જગતને આવરી લઈ અને રહેલા છે. તિષ્ઠતે એનો અર્થ થાય રહેલા છે. સમગ્ર જગતને વિશ્વમાં આવૃત્ય તિષ્ઠતે, શું કામ તો કે વિશ્વ સૃજે, નિમિત્ત કારણ નથી પણ ઉપાદાન કારણ પણ છે. જે વિશ્વમાં આવૃત્ય તિષ્ઠતે એ સાબિત કરે કે ઉપાદાન કારણ પણ છે. પછી એવી જ રીતે નમઃ નમસ્તે સત્યાય. અહીંયા છે ને ભૂતાનામ ભૂતાનઃ ન હોય, પણ હું બોલી ગઈ, પણ અહીંયા ભૂતાનામ પ્રભવ. સત્યાયનો અર્થ થાય સત્ય. સત્યનો અર્થ થાય સત્યમ જ્ઞાનમ અનંતમ, જે સત સ્વરૂપ છે. એને કહેવાય સત્યાય. જેવી રીતે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયા, ત્યાં સત્યનો અર્થ જે આપણે કહીએ ને સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસિત, એ સત છે. સત્યાય નમઃ. હવે અહીંયા જે ભૂતાનો પ્રભવે નમઃ ન હોવું જોઈએ, અહીંયા હોવું જોઈએ ભૂતાનામ પ્રભવે નમઃ. પ્રભવનો અર્થ થાય ઉત્પન્ન કરવાવાળા.
બધા પ્રાણીઓના ઉત્પન્ન કરવાવાળાને નમઃ. ભૂતાનો પ્રભવે નમઃ એ ખોટું છે, પણ આપેલું છે. એટલે એકવાર મહાભારત સાચું હોય એની અંદર આ જોવું પડે. ભૂતાના પ્રભવે નમઃ. ભગવાનને કેટલા મુખ છે? તો પંચવક્રાય. અહીંયા વક્રાય હોવું જોઈએ, પંચવક્રય નથી, પંચવક્રાય, 5 મુખવાળા. ઈશાન, 5 મુખ છે ભગવાનને. ક્યાં ક્યાં છે ખબર છે? ઈશાન સર્વ વિદ્યાનામ ઈશ્વર સર્વભૂતાનામ. એક જ મિનિટ, આને જે ભગવાનને 5 મુખ છે ને એનું નામ હું કહું, એક જ મિનિટ. વામદેવ સદ્યોજાત અઘોરેભ્યો તત્પુરુષ. આ ભગવાનના નામ છે. ને ઈશાન પંચવક્ર, તો એનું નામ કયું છે? તો કે પેલું નામ છે સદ્યોજાત. બીજું નામ છે ભગવાનના મુખનું વામદેવ. પછીનું નામ છે ભગવાનનું અઘોર. અઘોરેભ્યો થઘોરેભ્યો અઘોરઃ. પછીનું નામ છે તત્પુરુષ. તત્પુરુષાય વિદ્મહે. અને છેલ્લું એનું નામ છે ઈશાન. એવા 5 મુખ છે, એટલે કહેવાય પંચવક્રાય નમઃ. અહીંયા શિરવાય ન હોય, શરવાય હોવું જોઈએ, પણ અહીંયા શિરવાય લખ્યું છે. ઘણી બધી ભૂલ છે આમાં. શિરવાય નમઃ એટલે કે શિરવાયનો અર્થ જ ન થાય, શર્વ જ થાય. આનંદ કરતા શરવાય. શંકરાય નમઃ શિવાય ચ. શમ કરોતિ ઇતિ શંકર. શમનો અર્થ થાય સુખ. જે સુખ આપવાવાળા છે એને કહેવાય શંકર. શમ કરોતિ, આનંદ આપે એને કહેવાય શંકરાય. ફરીવાર શિવાય આવ્યું એટલે શિવનો અર્થ એ જ કલ્યાણકારી છે. પછી ભગવાન કેવા છે? વાચસ્પત્યે, વાણીના માલિક વાચસ્પત્યે નમઃ. વાચસ્પતિ, વાચસ્પત્યે, વાચસ એટલે વાણી, એના પતિ વાચસ્પત્યે. ફરીવાર બ્રહ્માજી થઈ શકે, જેમ વેદસ. પછી પ્રજાનામ પતયે નમઃ. પ્રજાના માલિક. પ્રકર્ષેણ જાયતે ઇતિ પ્રજા. જે જન્મે છે એનું નામ પ્રજા. પછી એમાં 84 લાખ યોનિને કહેવાય પ્રજા. પ્રકર્ષેણ જાયતે ઇતિ પ્રજા. એના ભગવાન કેવા છે? તો માલિક, સ્વામી. બધી રીતે કર્માધ્યક્ષ, કર્મ પ્રમાણે બધાને પોતપોતાનો જન્મ આપનારા પ્રજાનામ પતયે નમઃ. વિશ્વસ્ય પતયે નમઃ. ભગવાન કેવા છે? તો કે સમગ્ર વિશ્વના માલિક. વિશ્વસ્ય પતયે નમઃ. પછીનો શબ્દ છે મહાતામ, પણ એકચ્યુઅલી હોય મહતામ. જે બધા સાધુ છે ને એને કહેવાય શ્રેષ્ઠ જનો, એને કહેવાય મહતામ. આમાં લખ્યું છે મહાતામ. મહતામ પતયે નમઃ. જે શ્રેષ્ઠ, બધા આખા પૃથ્વીની અંદર જે શ્રેષ્ઠ માણસો છે, સાધુઓ છે, સંતો છે, એને કહેવાય મહતામ. મહત એટલે મહાન, મહાન પુરુષો. એના પણ ભગવાન કેવા છે? તો કે પતિ, સ્વામી, માલિક, મહતામ પતયે નમઃ. પરમાત્મા કેવા છે? તો કે નમઃ સહસ્ર શીર્ષાય. જેને હજારો મસ્તકો છે. શીર્ષ એટલે કે માથું. એટલે માણસોને એમ થાય કે વળી પાછું ઓલા 11th ચેપ્ટર વિશ્વરૂપ દર્શન જેવું છે. પણ એમ કહી શકાય કે જેટલા મસ્તક છે દુનિયાની અંદર એ બધા જ મસ્તકો પરમાત્માના જ છે. નમ સહસ્ર શીર્ષાય, સહસ્ત્ર ભુજ, સહસ્ત્ર નેત્રે અને સહસ્ત્ર પાદાય. આ બધાનો અર્થ, આ બધા જ જે પણ આખા શરીરની અંદર આ છે. શીર્ષ એટલે કે મસ્તક, ભુજ એટલે કે હાથ, નેત્ર એટલે કે આંખ, પાદ એટલે કે પગ.
જે હજારો હાથ છે, જેને હજારો માથા છે, જેને હજારો નેત્ર છે, જેને હજારો પગ છે. એનો અર્થ ઉપાદાન કારણેન ઈશ્વર સર્વ જગતામ વ્યાપ્ત. આખા જગતમાં ભગવાન વ્યાપ્ત છે. કેવી રીતે? તો કે દુનિયામાં દુનિયા મીન્સ આખા જગતની અંદર જે પણ આંખ, કાન, પગ છે એ બધા જ ઈશ્વર છે. નમઃ સાંખ્યાય કર્મણ. જે કર્મ છે એક અહીંયા શબ્દ રહી ગયો, મન્વય. મન્વય એક શબ્દ છે એકચ્યુઅલી મન્યુ. મન્યુનો અર્થ થાય ક્રોધ, ગુસ્સો. એને કહેવાય મન્યવે નમઃ. જે ક્રોધી છે, જે ગુસ્સાવાળા છે, પણ કોની ઉપર? ખોટું કરતા હોય એના ઉપર. મન્યવે નમઃ. જે ગાય એટલે આપણી જે સંધ્યા કરતા હોય, આપણી જે સંધ્યાની અંદર છે, મન્યુ એક શબ્દ છે. હું ક્રોધી છું, પણ ક્રોધ છે એ મનમાં છે, હું મન્યુ નથી. અહમ ન મન્યવે એવું એક સંધ્યા ગાયત્રીમાં આવે છે. સાંખ્યાય કર્મણે નમઃ. જે સાંખ્ય, આપણને ખબર છે કે સાંખ્યનો અર્થ શું? સમખ્યાયતે બુદ્ધિ ઇતિ સાંખ્ય. એક અર્થ થાય જેને આત્મજ્ઞાન છે એને કહેવાય સાંખ્ય બુદ્ધિ. આત્મજ્ઞાનને કહેવાય સાંખ્ય. અને સમઅખ્ય, જેણે કર્મની સારી રીતે વ્યાખ્યા કરી છે એને પણ સાંખ્ય કહેવાય. અને સંખ્યાન, કર્મ પણ કહેવાય ને, નંબરિંગ આપણે કહેવાય ને, કેટલા કે સંખ્યા, એટલે એ બધાને પણ અહીંયા જેણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને પછી કર્મ કરે છે એટલે એ કર્મ એને, એટલે બ્રહ્મચારીણી છે, અકર્તા અભોક્તા. એવી જ રીતે સમ ખ્યાયતે, જેની સારી રીતે વ્યાખ્યા થઈ શકે, સાંખ્ય. એટલે કર્મણે, જે એવી રીતે કર્મ કરવાવાળા છે એને પ્રણામ. હિરણ્યવર્ણાય નમો હિરણ્યવર્ણાય હિરણ્યપત્યાય. જેના શરીરનું કોમ્પ્લેક્શન આપણે કહેવાય ને કેવું છે? સુવર્ણમય છે. હિરણ્યવર્ણાય. ભગવાનના શરીરનો કલર કેવો છે? તો કે હિરણ્ય, સોના જેવો ચમકતો છે. ઘણીવાર ભગવાનને કાળા કે ભગવાન કે મને જે કહ્યો, હિરણ્યવર્ણા. અત્યારે એનો રંગ કેવો છે? તો કે સોના જેવો. ભગવાને કવચ પહેર્યું છે, કેવું છે? હિરણ્ય કવચ, સોનાનું કવચ પહેરેલું છે. અને ભગવાન કેવા છે? નિત્યમ ભક્તાનુકંપીને. ભક્તો ઉપર અનુકંપા રાખવાવાળા, ભક્તો ઉપર પ્રેમ કરવાવાળા. નહ વરહ સિદ્ધતામ. આપણા વર, ઈચ્છા જે પણ છે એને સિદ્ધ કરવાવાળા. હે પ્રભો, તમે એવા છો. અને પછી છેલ્લે એવું કીધું કે એવમ સ્તુત્વા. આવી રીતે સ્તુતિ કરીને. કોણે કરી સ્તુતિ? તો કે મહાદેવ. તો અહીંયા સ્તુત્વા છે ને, મહાદેવ ન હોય, મહાદેવમ હોય. કારણ કે જે ત્વા છે એને ભેગો હંમેશા મ જ આવે. પણ એવમ મહાદેવમ સ્તુત્વા કોણે કર્યું? તો કે વાસુદેવ. અહીંયા વાસુદેવ હોય, સહ અર્જુન. ભગવાન કૃષ્ણે અર્જુન સાથે મહાદેવમ એવમ સ્તુત્વા. અને એનાથી ભગવાન શંકર શું થયા? તો કે પ્રસાદયામાસ. એનાથી એના પર પ્રસન્ન થઈ ગયા. અને આ ભવમ શબ્દ છે એ પણ ખોટો છે. ભવેમ હોવું જોઈએ. એટલે આ તો ક્રિયાપદ છે. ભવમ નામું કોઈ ઓલું છે જ નહીં. એટલે કે ભગવાન છે એ પ્રસન્ન થયા. કેના માટે? શસ્ત્ર ઉપલબ્ધ થઈ. શસ્ત્રની પ્રાપ્તિ કરવા માટે અર્જુને પ્રાર્થના કરી હશે આ શંકર ભગવાનની. એટલે ભગવાન શું થયું? તો કે પ્રસાદયામાસ તદા, એટલે કે ત્યારે હોવું જોઈએ. ભવેમ કે ભવમ, હું મહાભારતમાં જઈને ગોતીશ, પણ આ શબ્દ ખોટો છે, ભવમ નથી. અને આવી રીતે આનો અર્થ છે આખો રુદ્રાષ્ટક. પણ એવું છે કે આપણે મોસ્ટલી જે
કરીએ છીએ ને આ બધા પાઠ છે એ સકામ નથી હોતું લગભગ. અત્યારે અહીંયા જે બેઠા છે તો એમાં કદાચ એકાદ શબ્દ 2-3 શબ્દ જે ખોટા છે એ સહિત તમે પાઠ કરો ને તો ભગવાન ગુસ્સે ન થાય, કારણ કે ભગવાન ભાવ જુએ છે. ભગવાન ક્યારે પણ વાક્યોની રચના નથી જોતા. બાળક જ્યારે માને બોલાવે કાલી ગેલી ભાષામાં તો માં ખુશ થાય છે, કારણ કે માં એમ ન કે તારું બરાબર ગ્રામર બરાબર નથી, તું શબ્દ બરાબર. માં એમ કહે છે કે ખાલી બાળક મને બોલાવે છે મારા માટે પૂરતું છે. એવી જ રીતે આપણે બધા મહાદેવના કેવા છીએ તો કે બાળકો છે. અને બાળકો કાલી ગેલી ભાષામાં ક્યારેક ખોટું સાચું આ બધા ઉચ્ચાર કરી દે તો મહાદેવ અપ્રસન્ન ન થાય, પ્રસન્ન જ થાય. એટલે કે આમાં થોડીક સ્પેલિંગ એટલે આપણે કહીએ ને ગ્રામર મિસ્ટેક છે પણ એ ચાલે. પણ એમાં કઈ છે ને કેવી રીતે કરી શકાય હું પછી જરાક મારે રિફર કરવું પડશે મહાભારતને, પછી ખબર પડશે. ત્રણ શબ્દ તો છે જ. એટલે કે આવી રીતે જે મેં કીધું એ રોજના 11 કરીએ તો એક રુદ્રી થાય, 111 કરીએ તો લઘુ રુદ્ર થાય, 1011 1011 કરીએ તો અતિરુદ્ર થાય. એટલે કે અત્યંત પવિત્ર છે, જેને કરવો હોય એ કરી શકે. આમાં કોઈ પ્રશ્ન ખરો? માતાજી, તમે જે રુદ્રમ વાંચ્યું છે ને હા, શિબિર વખતે, એમાંથી જોઈને તમારું જે ચેન્ટિંગ સાથે અમે કરીએ એ સારું જ, બરાબર સારું જ છે. હા, અને ઘણી વાર ચેન્ટિંગ ન થતું હોય તો એમને વાંચીને કરીએ. તો બી થાય, ચાલે. આંખ બંધ કરીને સાંભળીએ તો બી ચાલે. અને હમણાં મેં છેલ્લે મૂક્યું ને એમાં લગભગ 99.9% કોઈ પણ મિસ્ટેક નથી આરો અવરોમાં. એટલે મેં પાછું રેકોર્ડિંગ આગળ હતું જે રેણુબેને શેર કર્યું ને એની અંદર 2-3 મેં હજી ભૂલાઈ ગયું છે કે ચૂક થઈ છે, પણ આમાં જરાય નથી. છેલ્લી જે મૂકી છે એટલે આ તમે એટલે મેં બધા 3 ફરી વાર મોકલા. ચેન્ટિંગ માટે માતાજી ખાડ ગણપતિ અથર્વ શીર્ષની અંદર પણ પેલામાં એટલે બધા આજે બધું જ કર્યું જેટલું તમે હા, બહુ સરસ. એટલા માટે જ મેં મૂક્યું. બધું બિલવાસ્ટક ને બધું કે કોઈને પેલી ચડાવવા હોય તો એ ચાલુ હોય તો તમે ચડાવી શકો. હા, બોલો અંધારિયાભાઈ. તમે મ્યુટ છો, અનમ્યુટ કરો. હજી ત્યાં અનમ્યુટ. હા, બોલો જી. હવે નથી સંભળાતો તમારો અવાજ. તમે કાનમાં કે બરાબર તમને મારો અવાજ આવે છે? તમે તો આમ તો અનમ્યુટ જ છો તો અવાજ નથી આવતો. કાનમાં ભરાયું જ કંઈ કર્યું કે દોરડા નાખ્યું? હા, હવે આવ્યું. હા, મન્વયે છે કે મન્યવે છે? મન્યવે હોવું જોઈએ. અચ્છા, પણ એ ન્યા સંધિ છે એટલે ખોટું છે, એમ સ્પેલિંગ મિસ્ટેક છે. મન્યવે એટલે ગુસ્સે વાળો. મન્યુનો અર્થ થાય ગુસ્સા કરવા વાળા. મન્યવે એની ચોથી વિભક્તિ છે. હા, એટલે ચારેક શબ્દો છે આમાં, પણ જોવું પડે. મારે મહાભારતની ઓરિજિનલ ટેક્સ્ટ પછી કહેવાય. આ લોકો તો પછી છાપવા જ માંડ્યા. ગૂગલમાંથી બધું આવે. ગૂગલમાં સાચું જોઈએ એવું નથી હોતું ઘણી વાર. એટલે બીજો કોઈ પ્રશ્ન નહીતર આપણે પૂર્ણમદ કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય ઓમ શાંતિ હરિ ઓમ શ્રી ઓમ